20 વર્ષ પછી પ્રમુખ અને ઉપપ્રમુખ બદલાયા છે। જ્યારે વર્ષોથી આ સંઘમાં બંધબારણે ચૂંટણી પણ થતી હતી, ત્યારે વર્ષો પછી આ સંઘમાં નવા હોદ્દેદારો આવતા નસવાડી તાલુકાની મંડળીઓને ફાયદો પણ થશે તથા જિલ્લા સંઘના અંદરમાં પણ તાલુકા સંઘની કામગીરી કરશે। ઓગણીસો 98-99 શરૂ કરવામાં આવ્યો ત્યારથી આ સંઘ ચાલુ જ રહેલો છે, પરંતુ આ સંઘની જોડે જે જિલ્લાના ખરીદ વેચાણ સંઘ હતો એ છેલ્લા 12 વર્ષથી મૂર્છો અવસ્થામાં હતો અને એ સંઘની જ્યારે સરકાર, ભારત સરકાર અને ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને સીધી રીતે સહેલાઈથી મળી શકે એવા આવા જે એ થયેલા સંઘો એને ફરી શરૂ કરવા માટે સરકારે નેમ લીધું છે અને વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની સરકારે હમણાં કમિટી બનાવીને એક નિયુક્તિ કરી છે, એમાં આવકારીએ છીએ અને એ સંઘ ફરીથી ચાલુ થશે ત્યારે આવા સંઘ પણ ફરીથી એ જે ખેડૂતોને સીધી રીતે ખાતર બિયારણ મળી શકે એની ભાવનાથી આ સંઘોની સ્થાપના કરવામાં આવેલી અને આ સંઘ ફરી પાછો ચાલુ થશે એવી આશા રાખીએ છીએ। અને આ સંઘ જ્યારે શરૂઆત થઈ છે ત્યારે હું કહું છું કે ખરીદ વેચાણ સંઘ વડોદરાનો શરૂ થઈ ગયો છે અને આવતા દિવસોમાં લોકો જે ખેડૂતો જે છે એ ખેડૂતોને સહેલાઈથી ખાતર, દવા, બિયારણ મળી શકે એવી આશા રાખીએ। આજ રોજ ધી નસવાડી તાલુકા આદિજાતિ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી। એમાં પ્રમુખ ઉપપ્રમુખમાં ચૂંટણી હતી અને બંનેમાં એક ફોર્મ રજૂ થયું છે અને બંને ફોર્મ આપણે ચકાસણીમાં મંજૂર કર્યા છે અને પ્રમુખ તરીકે ભીલ ધીરુભાઈ ચુનીલાલ અને ઉપપ્રમુખ તરીકે પંડ્યા સુભાષચંદ્ર શાંતિલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। ગીર સોમનાથ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર AP કલસરિયા દ્વારા વેરાવળ